ભગવાને વિવેક બુદ્ધિ એક ઓહો મનુષ્ય હંમેશા એટલે દેવતાઓએ માણસોની તરફ હાથ કરીને એમ કીધું, ઓહો હંમેશા આ બધાને ભારતમાં જન્મ મળ્યો એના કેવા મોટા ભાગ છે. એ પાછું શું કરવા ભાગ છે, એ શું કરવાનું, શું કીધું, મુકુંદ સેવો પૈકમ સ્પૃહાહી નહીં, તો એના માટે કીધું. અમને એવી ઈચ્છા થાય છે, પણ મુકુંદ સેવો પૈકમ મનુષ્ય શરીર તો મળ્યું છે, ભગવાનના કાંઈક ઉપયોગમાં આવે એવું મળ્યું છે. બહુ સારું રાબડા જેવું છે એટલે એમ નહીં, ભગવાનના કાંઈક ઉપયોગમાં આવે એવું શરીર એક હોય તો મનુષ્ય શરીર છે. બીજાનું તો પોતાની મેળે કાંઈ ન કરી શકે. ભગવાન ક્યારેક ઉપયોગ લઈ લે તો વાત જુદી છે, જે તે સ્વરૂપમાં ઉપયોગ લઈ લે. પેલા બળદ ને બકરીની ઉપયોગમાં આવ્યા હતા ને, એટલે પણ એ બળદને થોડું એવું પ્લાનિંગ થાય કે હું કંઈક ભગવાનના ઉપયોગમાં આવું. એ તો મહારાજ એનો ઉપયોગ લઈ લીધો. એટલે દેવતાઓ એવું કહે છે, ઓહો અમીશામ કિમ શોભનમ અકારી, એને હું મોટું પુણ્ય કર્યું હશે ભૂતકાળમાં. ઓ અમીશામ કિમ કારી શોભનમ પ્રસન્ન એશામ સ્વિદુત સ્વયં હરિ. અથવા તો ભગવાન કઈ કારણ વિના એના ઉપર રાજી થઈ ગયા હું સ્વિત ઉત એમ, અથવા તો ભગવાન કઈક એના કારણ વિના એના ઉપર રાજી થઈ ગયા. એર જન્મ લબ્ધવા નૃષુ ભારતાજીરે, ભારતમાં અને નૃષુ મનુષ્ય જન્મમાં એને મુકુંદ સેવો પૈકમ, એને ભગવાનની સેવા કરવી હોય તો થાય કરવી હોય તો એમ એવું એ પામ્યા છે. અને સ્પૃહાહી ના અમને પણ એવી ઈચ્છા થાય છે કે આ જો અમને મળી જાય તો બેડો પાર કરી દે, પણ મળે પછી નથી થતું. આમાં બધા દેવતાઓ કરતા મોટા મોટા એવા છે ને, બધા આ મૂર્તિઓ છે ને, ભગવાનની મૂર્તિઓ. આપણે મૂર્તિઓ કઈ છે, કેટલી મૂર્તિ છે, રસોઈ દેવી હોય તો એટલે બધી મૂર્તિઓ જ છે. એટલે દેવતાઓ કરતા તો મોટા જ કહેવાય. એટલે દેવતા હતા ત્યારે એવી વાતો કરતા હતા, પછી અહીંયા આવી ગયા પછી ન કઈ વાતો કરે. આપણે એમ કે ઓલા બધા ગ્રહસ્થાશ્રમમાં હોય ત્યારે તો બહુ મહિમા હોય ને કે ઓહો સાધુમાં જો તક મળી જાય તો, પણ પછી થઈ જાય પછી ન રહે, એવો નેચર છે. થઈ જાય પછી રહી જાય તો એનું કામ થઈ જાય. ગાયંતી દેવા કિલ ગીતકાની ધન્યાસ્તુ તે ભારત ભૂમિ ભાગે સ્વર્ગાપ વર્ગાસ્પદ માર્ગ ભૂતે ભવંતી ભૂય પુરુષા સુરત્વાત. ભવંતી ભૂય પુરુષાઃ સુરત્વાત. સુરત્વાત. કલ્યાણનો મોકો મનુષ્ય લોકમાં જ છે. દેવતાઓ બધા ગીત ગાય છે, આનો જન્મ થાય તે હાલો ગીત ગાઓ, મંગળ ગીત ગાઓ, ગાવો મંગલ માઈ, માયુને બધીને કે મંગળ ગીત ગાવા. શું કરવાને, ફલાણા ભાઈનો ભારત ભૂમિમાં જન્મ થયો એમ, અહીંથી જઈને સીધો દેવતામાં જ જઈને, એટલે ગીત ગાવે. ગાયંતી દેવા કિલ ગીત કાની, બહુ રૂડા ગીત હોય અને ગીત કાની કહેવાય. ઠોઠડો બાળક હોય અને ડબ્બા જેવો અને બળદ જેવો હોય તો એને બાલક કહેવાય એમ, અને બહુ રૂપાળો લાગતો હોય તો બાલક. એટલે ગીત તો ગાતા હતા, પણ કે એમ હારા મંગળ ગીત ગાઓ, બધાને એમ કાનમાં ગમે એવા. ગાયંતી દેવા કિલ ગીત કાની, ટાઈની ગીત ગાઓ એમ. દેવતા હોય જાજા ને 33 કરોડ છે ને, એટલે વિભાગ કરી દીધા હોય કે હાલો આ એરિયામાં તમારે ગાવાના, આ એરિયામાં તમારે ગાવાના. જાજા તો હોસ્પિટલ ઉપર બેહીને જ ગાવાના હોય.
દેવતાઓ ધારે તો કેમ ભગવાનની સેવા નથી કરી શકતા? હે દેવતાઓ ધારે તો કેમ ભગવાનની સેવા નથી કરી શકતા? જાજી સગવડતા એટલે આપણે જેટલી સગવડતા ઈચ્છીએ એટલી ભગવાનની સેવામાં કટ થાય. આપણે સગવડતાનો ત્યાગ કરી દઈએ અને એનું એ કરીએ તો સેવામાં એડ થાય. અને જાજી સેવા સગવડતા વધારીને પછી ભગવાનની સેવા કરીએ તો એ સેવામાં કટ થાય. એટલે દેવતાઓને તો બહુ જ જાજી સગવડતા છે એટલે ટોટલી કટ થઈ ગઈ. ભગવાનની સેવા ટોટલી કટ થઈ જાય છે. ભોગી માણસો છે એ કોઈની સેવા ન કરી શકે અને દેવતા તો પ્યોર ભોગી છે. ભોગી માણસો કોઈ દિવસ કોઈની સેવા ન કરી શકે. મળ્યો હોય મોકો તોય મોકો મળ્યો હોય તો એમાંથી એમ સમજે કે આમાંથી હું કેમ કાઢી લઉં મારી સેવા અને મારી સેવા કેમ કરાવી લઉં. એટલે ભોગી માણસો કોઈની સેવા ન કરી શકે. એક અહંકારી કોઈની ન કરી શકે. અહંકારી ભોગી બે હરખા જ હોય છે. અહંકારી માણસો કોઈની સેવા ન કરી શકે. ભોગી માણસો કોઈની સેવા ન કરી શકે. એટલા માટે ગીતામાં ભગવાને કીધું ને, નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યંતે નરાધમા આસુરી ભાવમાં માયા અપહૃત જ્ઞાન માયા અપહૃત જ્ઞાન આસુરમ ભાવ માશ્રિતા. એટલે આટલા માણસો મારી સેવા કઈ કરી ન શકે. નમામ દુષ્કૃતિનો મૂઢા. દુષ્કૃતિનો એટલે પાપી, પણ પાપી નહીં. ત્યાં ભગવાને એવો અર્થ લીધો કે નમામ અહંકાર અભિમાની અહંકારી માણસો મારી સેવા કરી ન શકે. કોઈની ન કરી શકે. એના ઘરવાળાની, એના બાપાની, છોકરાની કોઈની સેવા ન કરી શકે. અહંકારી માણસો એની પાસેથી બધાની પાસે લે એટલે બાકી કોઈ ન કરી શકે. એને ગુરુની ન કરી શકે, બીજા ભગવાનના ભગતની ન કરી શકે. અહંકારી માણસો કોઈની સેવા ન, અને ભોગી માણસો ન કરી શકે. આ બે તો ખાસ ન કરી શકે. પછી માયા અપહૃત જ્ઞાના એટલે એટલે શું એનો અર્થ થાય? હે એમને આખો શબ્દ ક્યાં ઊંધા જ્ઞાન વાળા દે. માયા અપહૃત જ્ઞાન એટલે શું થાય? હે શું થાય કયો ભાઈ? માયાએ જેનું જ્ઞાન હરી લીધું છે. આમાંથી કોઈક એને માયા મળી ગઈ ને આમ મોઢું ફેરવી નાખ્યું છે એને, પછી એનો સેવા કરી શકે. માયાઓ ઘણી હોય ને. આપણે નથી કહેતા કે ભાઈ આ તીર્થસ્વામી મહામાયા છે. તીર્થસ્વામી નથી, પણ આપણે એમ મહામાયા એટલે માયા અને મહામાયા બે હોય. એટલે હું એને કોકનું ઓલું મગજ ફેરવતા આવડતું એટલે માયા કહેવાય. અને ફેરવતા ન આવડતું હોય તો મગજ ફરે કેમ? મને ફેરવતા ન આવડતું હોય તો મારું ફરી જાય, એનું તો ફરે નહીં પાછું. એટલે માયા અપહૃત જ્ઞાન. માયાએ એનું મગજ ફેરવી નાખ્યું હોય, એ પછી ન ભણી ભગવાનને ભજી શકે. નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યંતે નરાધમા. પછી માયા અપહૃત જ્ઞાન. કોકે મગજ ફેરવી નાખ્યું હોય. કોક કોણ હોય? માયા. કોકે કોકનું મગજ ફેરવી નાખ્યું હોય તો એ ભગવાનનું ભજન ન કરી શકે. કલ્યાણનો મોકો મનુષ્ય લોકમાં જ છે. ભગવાને વિવેક બુદ્ધિ એક મનુષ્યને જ આપી છે. તેથી લોકેસ્મિનથી વિશેષ કરીને મનુષ્ય તરફ શબ્દોનું લક્ષ્ય છે. સદગુણ સામેને મગજ ફેરવતા આવડે છે કે નથી આવડતું? બોલો, મગજ ફેરવતા આવડે? તાવડામાં એ ફેરવે તો છે આ બધાને મગજ, કે નહીં? સેવા કરતા શીખવાડે. પણ એને માટે ભગવાને ન કીધું. હું તો ફેરવે એને જ કીધું. હવળો ફેરવી દે તો કઈ વાંધો નહીં. તો મૂર્તિ કહેવાય, ભગવાનની મૂર્તિ. આ લોકમાં મનુષ્ય તન પામીને વિશેષ સાવધાનીથી દૈવી સંપત્તિ જાગૃત કરીને ભગવાનને પામી જવું જોઈએ. એવા હેતુથી જ ભગવાને મનુષ્ય શરીર આપ્યું છે.
ભગવાન પાસે જવાનો તો હર કોઈ પ્રાણીને અધિકાર છે, પણ તેમાં વિવેક નથી. વિવેક માત્ર મનુષ્યને જ ભગવાને આપ્યો છે. તેથી મનુષ્યોમાં જેઓ સર્વ પ્રકારે દુરાચારમાં લાગેલા રહે છે, તેઓ ચાંડાળ અને પશુ પક્ષી વગેરે પાપ યોનિવાળાઓની અપેક્ષાએ પણ અધિક દોષી છે. પાપ યોનિમાં પડેલા પ્રાણીઓ પાપ ભોગવીને પાપને ઓછા કરે છે, જ્યારે આ મનુષ્ય થઈને પાપનો વધારો કરે છે. યોનિમાંથી બહાર નીકળે એટલે કંઈક શુદ્ધ થઈ નીકળે છે, અને આ મનુષ્ય યોનિમાંથી બહાર નીકળે એટલે ખરડાઈને નીકળે છે, એટલે બોલો હારો. પાપ યોનિમાં પડેલા પ્રાણીઓ પાપ ભોગવીને પાપને ઓછા કરે છે, જ્યારે આ મનુષ્ય થઈને પાપનો વધારો કરે છે. માનવથી ઇતર યોનિમાં પણ દૈવી સંપત્તિવાળા પ્રાણીઓ જોવામાં સાંભળવામાં આવે છે. કેટલાક કૂતરા પણ એવા જોવાને સાંભળવામાં આવ્યા છે તે એકાદશીના દિવસે ખાતા નથી. સર્પ વગેરે જાતિમાં પણ દૈવી જીવ હોય છે, તેમ ઝાડ વગેરેમાં પણ હોય મને છે. બોલો દિનેશ વાત કરતો હતો કે તો સાકી છે એ ખાતો નહીં. સાકી તો વયો ગયો, સ્વર્ગધામમાં વયો ગયો, સ્વર્ગે સીધા. પણ એ સાકી હતો એટલે એમ કહેતો કે હું એકાદશી રોટલી નાખો તો ન ખાય. એને સેન્સ આવી ગઈ છે, અને હરિભગતને ઘેરે આવ્યો તો કંઈક દૈવી તો હશે જ. એટલે સાકી એવો હતો, અમે ભાડ્યો તો સાકીને. એને કઈ પુણ્ય થાય? હે, એને કઈ પુણ્ય થાય? એને કાંઈ પુણ્ય થાય એમ. પુણ્ય તો એને શું બીજું? પુણ્ય પાપ તો માણસ જન્મમાં જ છે, ઓલામાં તો કાંઈ નહોતું. પણ કોઈ દૈવી આત્મા હોય તો એના પૂર્વના સંસ્કાર, જેમ ભરતજી મૃગના દેહમાં હતા તો એને જ્ઞાન રહ્યું, એવો આને ભાવ રહ્યો કહેવાય. દૈવી આત્મા હોય એટલે એને જોગ ભગવાનનો આપ્યો. એમાંય વળી હરિભગતને ઘેરે હોય અને ભગવાનના થાળની પ્રસાદીની રોટલી ખાય એટલે એને એ સંસ્કાર દ્રઢ થાય. અજ્ઞાનતામાં જે થાય એ સંસ્કાર પડે. અજ્ઞાત અવસ્થામાં જેને થઈ ગયું હોય કંઈક સેવા કે ઓલી, તો એના સંસ્કાર છે એ જીવ ઉપર પડે. જાણીને કરે તો સાધના થઈ કહેવાય, તો રાજીપો મળી જાય. અજ્ઞાનતાથી કરે તો એમાં રાજીપો ન બહુ કહેવાય. ભગવાનની તો રાજી તો થાય, પણ જે ઓલો રાજીપો કહેવાય એવો રાજીપો ન કહેવાય. પણ એના સંસ્કાર પડે, એનો આત્મા એના ઉપર ખુશી થાય અને એને એમ થાય કે બહુ સારો છે, એટલે એના બધા એના પડળ ફરી જાય, થોડા ઓલું થાય. દેવતાઓ છે એ દેવતાઓ છે એ ભગવાનની સેવાનો એટલો બધો મહિમા સમજે છે તો પણ પોતાનું ભોગીપણું નથી મૂકી શકતા, તો એનું કારણ? શું કીધું? દેવતાઓ ભગવાનનો આટલો બધો મહિમા સમજે છે તો એ ભોગીપણું મૂકી શકતા નથી, તેમાં શું કારણ છે? દેવતાઓને જ્ઞાન છે એટલે જ્ઞાન હોય એટલે રાગ વયો જાય એવું ન હોય. રાગ છે એ સ્વભાવ છે, અને જ્ઞાન છે એ રાગને કાઢી ન શકે. હામો જો ભગવાનમાં રાગ થાય તો કાઢી શકે, અને હામો ભગવાનમાં રાગ થયો હોય એનો અર્થ એવો થાય કે એને ભક્તિ થઈ. એટલે ભક્તિથી રાગ જાય છે, ઇન્ફોર્મેશનથી રાગ ન હોયો જાય. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જ્યમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. એમાં શું કીધું કે રાગ છે એ શેનાથી જાય? પરમ દ્રષ્ટવા નિવર્તતે, ભગવાનની ભક્તિ કરવાથી જાય, જ્ઞાનથી ન જાય. એટલે દેવતાઓને સ્વાભાવિક જ્ઞાન છે. આપણે તો ભણીએ ને મથીએ ત્યારે થાય. જેમ પક્ષીઓના બચ્ચા એ જન્મે અને થોડાક હાલતા શીખીને તરત જ ઉડતા શીખી જાય. આપણે તો ટિકિટ દેવી પડે. એટલે એને તો સ્વાભાવિક સિદ્ધિ મળી જાય, લ્યો ઉડે, આકાશમાં ઉડવા મળે. પણ એનાથી એને ફાયદો ન થાય. એ તો એને
એના ભોગ ભોગવે છે, કર્મનું ફળ ભોગવે છે. એટલે દેવતાઓને જ્ઞાન સ્વાભાવિક હોય, એને ખબર પડે કે આ સારું કહેવાય ને આ મોડું કહેવાય. પણ મોડું મૂકી ન કે એનું કારણ રાગ. રાગનો સ્ટ્રોંગ રાગ હોય એટલે ખબર પડતી હોય કે આ ખોટું કહેવાય ને આ સાચું કહેવાય, તો પણ મૂકી ન શકે. આપણને ખબર પડે કે ભાઈ હાલો આ સ્વભાવ ન રખાય ને આ સ્વભાવ રાખાય, તો રાખવા જેવો હોય રાખી ન કે મૂકવા જેવો હોય મૂકી ન કે. આપણને જ્ઞાન છે તોય, એટલે જ્ઞાન હોય એનાથી માણસને કામ પૂરું થઈ જાય એવું જરૂરી નહીં. પરમ દ્રષ્ટવા નિવર્તતે એવું કીધું. ભગવાનમાં રાગ કરવો, ભગવાનમાં હેત કરવું, ભગવાનની ભક્તિ કરવી. હે મહિમાથી ઉખાડીએ એ જ્ઞાન કહેવાય. મહિમા છે તો એનો જીવ હલબલી જવો જોઈએ, એ બોલું જ્ઞાન કહેવાય. ઇન્ફોર્મેશન આપણે કેમ તમે ગૂગલમાં બધું જાણો છો ને, મારે ક્યાંક જાણવું હોય કે ભાઈ હાલો તો આ ચોપડી મળતી નથી ત્યાં ગોતી દો, તો પાને પાનું ગોતી દો. પણ આપણે કાંઈ હાંધો ન હોય, એને હાંધો હોય એ બધું કોને? ગૂગલને હોય. ગૂગલ એટલું સાચવી રાખે. એટલે મહિમા હોય તો રાગ થાય. મહિમા જો હોય ને તો સીધો રાગ થાય. જે વસ્તુનો આપણને મહિમા સમજાઈ જાય એમાં રાગ ઓટોમેટિક થઈ જાય, હેત થઈ જાય. એને ભગવાનમાં હેત થાય અને રાગ ન કે પણ હેત કે, ભક્તિ કે. એટલે ભગવાનનો મહિમા જો આપણને સમજાઈ જાય તો એમાં હેત થાય. એને મહિમા સમજાણો છે દેવતાઓને, તો એ ભક્તિ નથી જાગતી. એટલે એનો અર્થ એવો છે કે બધા એક એક ગૂગલ છે. બધા દેવતાઓ શું છે? ગૂગલ છે. કે એને બધાનો આખા દુનિયાની માહિતી છે અને કોઈ માહિતીને હાંધો કાંઈ નહીં.